શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડ, ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન. વિદ્યાર્થી બહેનો, હાર્દિક સ્વાગત છે. આ પાઠના આજના આપણા ત્રીજા લેક્ચરમાં આપણે પ્રત્યાયન વિશે સમજ મેળવીશું. પાઠ નંબર 7, ભાષા અને પ્રત્યાયન. તો જોઈએ, ભાષાની અંદર આપણે ભાષાની વ્યાખ્યા, ભાષાના લક્ષણો અને વાણી વિકાસના સિદ્ધાંતો, જેમાં આપણે બે સિદ્ધાંતની ખાસ અગત્યની ચર્ચા કરી: જન્મજાત સિદ્ધાંત અને વાતાવરણનો સિદ્ધાંત. વાતાવરણનો સિદ્ધાંત આપણે સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે સમજાવેલો છે, જ્યારે જન્મજાત સિદ્ધાંત ચોમ્સ્કી નામના મનોવૈજ્ઞાનિકે આપણને સમજ આપેલી છે. આજે આપણે જોઈએ પ્રત્યાયન, કે જેમને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી બહેનો, આ અગત્યનો મુદ્દો છે. ધોરણ 12ની અંદર પણ પ્રત્યાયન આવે છે. સાથે સાથે તમે પ્રત્યાયન વિશે અર્થશાસ્ત્રની અંદર અને સમાજશાસ્ત્રની અંદર પણ સમજ પ્રાપ્ત કરશો. ધોરણ 12ની અંદર ભૂગોળની અંદર પણ તમને આ ટોપિક ખાસ કામ આવે એવો છે. પ્રત્યાયનનો સાદો અને સરળ અર્થ એવો થાય: બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત. પછી એ બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ પણ વાતચીત થઈ શકે અને પરોક્ષ પણ વાતચીત થઈ શકે. બે વ્યક્તિ મોઢામોઢ સામસામી ઊભી હોય તો એને પ્રત્યક્ષ પ્રત્યાયન કહેવાય. જ્યારે બે વ્યક્તિ કોઈ માધ્યમ દ્વારા વાત કરતી હોય તો એને પરોક્ષ કહેવાય. પછી એક વ્યક્તિ બીજી વ્યક્તિને ટપાલ મોકલતી હોય કે પછી મોબાઈલની અંદર વાત કરતી હોય. પ્રાચીન સમયની અંદર સંદેશો મોકલવા માટે રાજાઓ છે એ દૂતોનો ઉપયોગ કરતા હતા, કે કાગળ અથવા તો કાપડ ઉપર સંદેશો લખી અને મોકલતા. વર્તમાન સમયની અંદર એ જે માધ્યમ તરીકે જે દૂતનો ઉપયોગ કરતા હતા, અત્યારે આપણે વર્તમાન સમયની અંદર આપણે વીજાણુગત યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. નેટ છે, મોબાઈલ છે વગેરે દ્વારા આપણે, ફેસબુક છે, ચેટ દ્વારા આપણે સંદેશો પહોંચાડીએ છીએ. તમે અને હું અત્યારે જે કાંઈ આ લેક્ચરની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ, તો પ્રોજેક્ટર માધ્યમ દ્વારા આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ કોવિડ-19ના કારણે. તો આ પણ આપણું પ્રત્યાયન છે, પણ કેવું છે તો કે પરોક્ષ પ્રત્યાયન છે, કે જેમાં આપણે ઇલેક્ટ્રોનિક યંત્રોનો ઉપયોગ કરી અને એકબીજા સાથે માહિતીની આપ-લે કરીએ છીએ. એક વ્યક્તિ પાસે રહેલા વિચારો, અર્થ કે માહિતી કે જ્ઞાનને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવી, જેને પ્રત્યાયન કહેવામાં આવે છે. વર્તમાન સમયની અંદર આ પ્રત્યાયનનું ખૂબ મહત્ત્વ છે. આપણે જોયું કે જીવન વ્યવહારની અંદર આપણી ભાષા પણ ખૂબ અગત્યની છે, એમ જ પ્રત્યાયન પણ અગત્યનું છે. એટલે કે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કેવી રીતે કરવી તે પણ આવડવું જોઈએ, અને સાથે સાથે બીજી વ્યક્તિ જ્યારે આપણી સાથે વાત કરતી હોય ત્યારે એ વાતને કઈ રીતે ગ્રહણ કરવી, એટલે કે વક્તા અને ગ્રાહક, એટલે કે પ્રેષક અને ગ્રાહક બંને પ્રત્યાયનની અંદર ખૂબ અગત્યનું છે. સંદેશો મોકલનાર વ્યક્તિ, કે જેને વક્તા અથવા પ્રેષક કહેવાય, અને સંદેશો ઝીલનાર વ્યક્તિ, કે જેને સાંભળનાર અથવા તો ગ્રાહક કહેવાય. બંનેની અંદર અમુક પ્રકારના કૌશલ્યો અને આવડત હોવી જરૂરી છે, તો જ સંદેશો છે અથવા તો પ્રત્યાયન છે એ અર્થસભર નીવડે છે. હવે અહીંયા આપણે જોઈએ પ્રત્યાયનની વ્યાખ્યા, જે એક ગુણની અંદર પૂછાય છે. સંકેતો કે સંદેશાઓને, સંદેશો એટલે માહિતી, વિચાર કે કોઈને કોઈ જ્ઞાન ને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા. કોણ મોકલે છે તો કે વક્તા, પ્રેષક. ઝીલે છે કોણ તો કે ગ્રાહક. બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે એમને પ્રત્યાયન કહેવામાં આવે છે. એટલે કે એક વ્યક્તિ પાસે રહેલા વિચારને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની ક્રિયા, જેને પ્રત્યાયન કહેવામાં આવે છે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની ક્રિયા. તો પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથને, ખાલી પ્રત્યાયન વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થઈ શકે છે, વ્યક્તિ કે જૂથ વચ્ચે થઈ શકે છે, અને જૂથ જૂથ વચ્ચે પણ થઈ શકે છે. સમાજશાસ્ત્રની અંદર આપણે બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીતને જે આંતરક્રિયા આપણે કહીએ છીએ,
એ આંતરક્રિયા એટલે કે પ્રત્યાયન. તો કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા આપણે માગીએ છીએ તો કઈ રીતે આપણા વિચારો, આપણી માહિતી, આપણા લાગણી કે મનોવલણોને અન્ય સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. શેના દ્વારા? તો કે પ્રત્યાયન દ્વારા. આપણી પાસે જે છે એ બીજાને આપીએ છીએ. માટે પ્રત્યાયન છે એ એકલી વ્યક્તિ કે એકલી જૂથ છે એ કરી શકતી નથી. એમને સામે જૂથને કોઈ વ્યક્તિની જરૂર પડે છે કે વ્યક્તિને વ્યક્તિ કે જૂથની જરૂર પડે છે. તો પ્રત્યાયનમાં ઓછામાં ઓછો એક કોણ? તો કે બોલનાર, જેને વક્તા કે પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર વ્યક્તિ, અને એક સામે કોણ હોય છે? તો કે ગ્રાહક એટલે કે સંદેશો ઝેલનાર વ્યક્તિ. આમ પ્રત્યાયનમાં બે વ્યક્તિ હોવી અનિવાર્ય છે. દ્રષ્ટાંત તરીકે અહીં આપ્યા છે કે વક્તા એટલે બોલનાર અને શ્રોતા એટલે કે સાંભળનાર. લેખક જે પુસ્તક લખે છે એને વાંચનાર વ્યક્તિ પણ જોઈએ, એને કહેવાય વાચક. પ્રદર્શક એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પ્રદર્શન સ્ટેજ ઉપર કરી રહી છે તો એને જોનાર વ્યક્તિ પણ હોવી જોઈએ એટલે કે દર્શક. તો ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે કોણ? તો કે બે વ્યક્તિ જોડાયેલી હોય છે. કેટલાક પ્રત્યાયનો માહિતીલક્ષી હોય છે તો કેટલાક પ્રત્યાયન કેવા હોય છે? તો કે મનોરંજનાત્મક હોય છે, લોકોને આનંદ આપવા માટે. તો ટેકનોલોજીના વિકાસ સાથે પ્રત્યાયન કઈ રીતે કરીએ છીએ? તો કે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ કે SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો હવે આપણને પ્રાપ્ત થયા છે. તો સારા પ્રત્યાયનનું ધ્યેય શું છે? એક પક્ષ એટલે કે એક વ્યક્તિ પાસે રહેલા વિચાર કે અર્થને એના એ જ રૂપની અંદર, એટલે કે જે વસ્તુ આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડવી છે એ જ વસ્તુ જે સ્વરૂપમાં પડેલી છે એ જ સ્વરૂપમાં બીજી વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડવી અથવા એના મન સુધી એ વાતને નાખવી, જેને પ્રત્યાયન કહેવામાં આવે છે. તો પ્રત્યાયનમાં સંદેશાનો પ્રવાહ સરળ રીતે વહે તો જે અસરકારક થાય. કારણ કે પ્રત્યાયન છે એ એક વ્યક્તિ પાસે રહેલી માહિતી બીજી વ્યક્તિ સુધી જાય છે ત્યાં સુધીમાં એ જે માહિતી છે એ 7 તબક્કામાંથી પસાર થાય છે, જેને પ્રત્યાયનના મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. જે પરીક્ષાની અંદર વિભાગની અંદર તમને પૂછાય છે કે પ્રત્યાયન તબક્કાનું પ્રતિમાન સમજાવો. તો આપણે આ 7 મુદ્દા લખવાના છે. એટલે કે એક વ્યક્તિ પાસે રહેલો વિચાર છે એ બીજી વ્યક્તિ સુધી જ્યારે પહોંચે છે ત્યાં સુધીમાં એ 7 તબક્કામાંથી એ સંદેશો પસાર થાય છે. હવે ખાસ વિદ્યાર્થી બહેનો, આ જે પ્રત્યાયન થાય છે તે બે રીતે થાય છે. એક શાબ્દિક પ્રત્યાયન એટલે કે બોલીને, અને બીજું બિનશાબ્દિક પ્રત્યાયન એટલે કે હાવભાવ કે ઈશારા કે સંકેતો દ્વારા થતું પ્રત્યાયન. જેમ કે તમને કોઈ પ્રશ્ન પૂછે અને તમે એનો જવાબ આપો, અથવા તો પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એનો જે જવાબ તમે લખો છો એ શાબ્દિક પ્રકારનું પ્રત્યાયન છે કે જેમાં શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દો લખી અથવા બોલીને તમે વ્યક્ત કરો છો. બિનશાબ્દિક પ્રત્યાયન એવું છે કે જેમાં હાવભાવ, ઈશારા કે સંકેતનો ઉપયોગ થાય છે, જેમાં કોઈ પણ પ્રકારના શબ્દનો ઉપયોગ થતો નથી. જોઈએ આપણે દ્રષ્ટાંત તરીકે કે તમે જે પરીક્ષા ખંડની અંદર ઈશારા દ્વારા એક વ્યક્તિને જો પરીક્ષામાં જવાબ આવડતો હોય તો તમે બીજી વ્યક્તિ સુધી જે પહોંચાડો છો એ બિનશાબ્દિક પ્રત્યાયન છે. જેમ કે તમે હાથના ઈશારા દ્વારા કે પ્રશ્ન નંબર 3ની અંદર વિકલ્પ નંબર 5 જવાબ આવે અથવા તો 3, એ રીતે જે કંઈ તમે પ્રત્યાયન કરો છો એ થયું બિનશાબ્દિક પ્રત્યાયન. આ જે શાબ્દિક પ્રત્યાયન અને બિનશાબ્દિક જે પ્રત્યાયન છે એની અંદર 7 તબક્કામાંથી માહિતીને પસાર થવું પડે છે. પહેલાં તો કોઈ વ્યક્તિને તમે તમારું જ્ઞાન, માહિતી મોકલવા માગો છો, તમને કોઈ વિચાર આવ્યો છે જે તમારે બીજા સુધી પહોંચાડવો છે, તો પહેલાં તો વિચારનું શું થશે મનની અંદર? તો કે ઉદ્ગમ સ્થાન થશે. આ માહિતીના જે કંઈ પ્રતિમાનો તબક્કાઓ છે, જો તમે એને પ્રત્યક્ષ રીતે બધા જ તબક્કાને નહીં જોઈ શકો, અમુક ક્રિયા છે એ મનમાં થતી હશે. પહેલાં મનની અંદર શું થશે? એનો ઉદ્ભવ થશે. બીજું, જેવો જ મનમાં ઉદ્ભવ થશે એના વિશેના મનની અંદર વિચારો આવવા લાગશે, સંકેતાકન થશે.
એ જ સંકેતાકનને તમે શું કરશો? પહેલાં તો તમને વિચાર આવ્યો કે મારે આજે મારી ફ્રેન્ડ સાથે એક મુદ્દા વિશે કે કોઈ પણ ટૉપિક વિશે વાત કરવી છે. હવે એના વિશે હું શું વાત કરીશ, એના વિશે મનની અંદર સંકેતાકન થશે. શું વાત કરીશ એના માટે પછી મનની અંદર તમે તૈયાર સંદેશાને કરશો કે મારે મેસેજ તૈયાર કરશો કે આ વાત એમને કેવી છે. હવે મનની અંદર જે મેસેજ તમે તૈયાર કર્યો છે એમને કોઈને કોઈ માધ્યમ દ્વારા મોકલવાનો પ્રયત્ન કરશો, એટલે કે માધ્યમનો ઉપયોગ કરશો. કાં તો તમે ફોનની અંદર તમારી બહેનપણીને વાતચીત કરી અને તમારો જે કાંઈ વિચાર આવ્યો છે એ વ્યક્ત કરશો, અથવા તો તમે વોટ્સએપના માધ્યમ દ્વારા તમે એમને મેસેજ પણ મોકલશો, અથવા તો તમે પત્ર વ્યવહાર દ્વારા એમને લખીને મોકલવાનો પ્રયત્ન કરશો, એટલે કે કોઈ માધ્યમનો ઉપયોગ કરશો. હવે એ માધ્યમના ઉપયોગ કર્યા પછી તમે એ સંદેશાને ફોન ઉપર જો વાત કરવાના હોય તો તમે ફોનને ટચ થશો, એની અંદર તમે એના નંબર શોધી અને મોકલવાનો પ્રયત્ન કરશો, જેમને વિસંકેતાકન કહેવામાં આવે છે. ડીકોડિંગ એ થયા પછી સામેવાળી વ્યક્તિ, કારણ કે તમારો ફોન જશે એટલે તરત જ રિસીવરને એટેન્ડ કરશે, એટલે કે સંદેશો ઝીલવાનો એ વ્યક્તિ પ્રયત્ન કરશે. આ કામ તમારે નથી કરવાનું. કોણ કરશે? તો કે જેને તમે સંદેશો મોકલો છે એ વ્યક્તિ, એટલે કે એ સંદેશાનો ગ્રાહક. હવે એ રિસીવર ઉપાડી અને તમે જે વાત કરો છો એના માટે તમને એનો જવાબ આપશે, રિસ્પોન્સ, જેને ફીડબેક એટલે કે પ્રતિપૃષ્ટિ કહેવામાં આવે છે. હવે આ પ્રતિપૃષ્ટિ કેવી મળશે એ શેના ઉપર આધારિત છે? તો કે તમે મોકલેલા માહિતી ઉપર, સંદેશા ઉપર આધારિત છે અને એમના પોતાના મનોવલણ ઉપર આધારિત છે. જો એમને સંદેશો ગમશે તો તમને સારા એવા ફીડબેક મળશે, પ્રતિપૃષ્ટિ મળશે. જો એમને એમાં કંઈક કચાશ રહેતી હશે તો એ પોતાના સ્વભાવ પ્રમાણે તમને પ્રતિપૃષ્ટિ આપશે. આમ કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આપણે પ્રત્યાયન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ 7 તબક્કામાંથી સંદેશો એટલે કે આપણો મેસેજ છે એ પસાર થાય છે. વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાકન, તૈયાર થયેલો સંદેશો, માધ્યમનો ઉપયોગ, વિસંકેતાકન, સંદેશાનો ગ્રાહક અને પ્રતિપૃષ્ટિ. હવે આ જે પ્રત્યાયન તબક્કાના જે 7 પ્રતિમાન જોયા એ પ્રતિમાનને એક પછી એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો કે સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને પહેલાં તો શું આવે છે? વિચાર ઉદ્ભવે છે. એ વિચાર અન્યને પહોંચાડવાનો આશય એનામાં ઊભો થાય છે. ઉદાહરણ સાથે 7 મુદ્દા સમજાવેલા છે. દાખલા તરીકે વેપારી ગ્રાહકને મોંઘો સાબુ વેચવા માગે છે. એને વિચાર આવ્યો કે મારે સાબુ મોંઘો વેચવો છે. તે પોતે અથવા બીજી વ્યક્તિની મદદથી સંદેશો એમને મોકલે છે. દાખલા તરીકે આ સાબુ ચામડીનું પોષણ કરશે. આ વિચારને એમણે કઈ રીતે? તો કે યોગ્ય સંકેતોમાં, એટલે કે શબ્દોમાં, મુખભાવ વડે કે અન્ય રીતે ઢાળવાનો પ્રયત્ન કરશે. તે પોતાનો આશય છે અને પોતાના કૌશલ્ય, સંદેશાનું સ્વરૂપ અને ઝીલનાની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે. બીજું, માધ્યમ પસંદ કર્યું. ત્રીજો, તે મહિલા ગ્રાહકને કહે છે કે આ સાબુ ખાસ તમારા માટે, જો જે વેચવા આવ્યો છે એ મહિલાને કહે છે કે આ સાબુ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. એ જ રીતે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હશે તો વક્તા કૂતા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષાના સંકેતનો ઉપયોગ કરશે, કહેવત દ્વારા વ્યક્તિને સમજાવશે. પણ જો શ્રોતા લેનાર વ્યક્તિ ગ્રાહક હિન્દી ભાષી હશે તો વક્તા શું બોલશે? તો કે કુત્તે પે સસા આયા, એમ હિન્દી ભાષાના સંકેતોનો એ ઉપયોગ કરશે. જો બાકીના લોકોને સંદેશાની જાણ ન કરવી હોય તો, કારણ કે એ માધ્યમ પહેલાં વિચાર આવ્યો, પછી એને સંકેતાકન થયું કે મારે આ રીતે વેચાણ કરવું છે, પછી એને માધ્યમનો ઉપયોગ કર્યો. હવે જ્યાં વેપારી જાય છે ત્યાં જેવો ગ્રાહક છે ને એવી જ એના મનમાં વાત રજૂ કરે છે. ગુજરાતી ભાષી હોય તો એ રીતે વાત કરે છે, હિન્દી ભાષી હોય તો એ રીતે. હવે જો બાકીના લોકોને એને જાણ ન કરવી હોય અને સામેવાળી વ્યક્તિને એમ કહેવું હોય કે ના, ખાસ તમારા માટે જ બનાવ્યો છે, હું તમને આટલો સસ્તો આપું છું, બીજા કોઈ તમને નહીં આપે, તો આ 2 જણા એકબીજાના કાનમાં ગુપસુપ કરશે. જો સંદેશો ગ્રામીણોના મોટા ટોળાને આપવાનો હોય
તો વક્તા શું કરશે? ગામડામાં વપરાતી બોલીમાં, જો વેચવા આવનાર ગામડામાં જે વ્યક્તિ વેચવા આવે છે કોઈ વસ્તુ, ત્યારે લેનાર વર્ગ કેવો છે એને અનુરૂપ પોતાની જાહેરાત કરતા હોય છે. ઘણા મોટે મોટે બોલી અને વસ્તુનું વેચાણ કરતા હોય છે. તો મોટા ઘાટા પાડીને રજૂઆત કરશે કે આ વસ્તુ હાલો સસ્તી છે, સારી છે, લઈ જાઓ. તો જાસૂસો જ્યારે પરદેશમાં થતી રાજકીય હિલચાલ અંગેની માહિતી, ગુપ્તચરો જાસૂસો, તમે પિક્ચરમાં જોતા હશો કે પરદેશમાં શું થાય છે એની માહિતી પોતાના દેશને પહોંચાડવા માટે ગુપ્ત સંકેતોનો એ ઉપયોગ કરતા હશે. ખાસ કરીને બોર્ડર જે પિક્ચર છે એ વિદ્યાર્થી બહેનો તમે જોયું હશે કે જેની અંદર પાકિસ્તાનમાં થયેલી માહિતી પહોંચાડવા માટે કેવા સંકેતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રકારનું એ પ્રત્યાયન જ છે. તો હિલચાલ અંગેની માહિતી પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે. તો સંકેતોમાં ઢાળેલો સંદેશો મૌખિક ઉચ્ચારણના માધ્યમ વડે, લેખિત સ્વરૂપમાં કે અન્ય રીતે પણ મોકલે છે. ગમે તે માધ્યમનો એ ઉપયોગ કરી શકે છે. પછી છે ચોથું, સંદેશાના વહનના માધ્યમને ખાસ વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પ્રશ્ન છે, જેમને પ્રણાલી કહેવામાં આવે છે. સંદેશાના વહનના માધ્યમને જે વિસંકેતાકન રવાના સંદેશો કરે છે તેને શું કહેવામાં આવે છે? ચેનલ એટલે કે પ્રણાલી. તો પ્રણાલીની પસંદગી સંદેશો મોકલનાર કોણ કરશે? પ્રેષક કરશે. પછીની બધી જ તબક્કામાં કોનું કામ છે? ગ્રાહકનું. તો વ્યક્તિગત સંદેશો મોટાભાગે મુલાકાત કે અનૌપચારિક વાતચીતનો જ ઉપયોગ કરે છે. મુલાકાતનો ઉપયોગ કરે છે, પ્રત્યક્ષ રીતે સંદેશો મોકલે છે. સંસ્થાઓ છે એ શું કરશે? ઔપચારિક સંદેશાઓ, કારણ કે એક સંસ્થાને પોતાની સંસ્થાની જાહેરાત આપવી છે તો એ અન્ય સંસ્થા સુધી પહોંચાડવા માટે એ પ્રત્યક્ષ ન પણ મળી શકે ત્યારે શું કરશે? પત્ર દ્વારા, પરિપત્ર દ્વારા, નોટિસ બોર્ડની સૂચનાઓ, છાપેલું માહિતી કે સૂચના પત્રક વગેરે માધ્યમનો ઉપયોગ કરી અને પ્રણાલી એટલે કે કોઈને કોઈ ચેનલ દ્વારા સંદેશો પહોંચાડે છે. જેમ કે અત્યારે આપણે કોવિડ-19ને કારણે આપણે જે કાંઈ લેક્ચરો ઓનલાઈન લઈ રહ્યા છીએ, વિડીયો લેક્ચર, એમને આપણી સ્કૂલના પ્રચાર માટે થઈ અને આપણે યુટ્યુબનો જે ઉપયોગ કરીએ છીએ તે શું થયું કહેવાય? તો કે એક સંદેશા વહનના માધ્યમની એ પ્રણાલી છે. આ પ્રણાલી, આ ચેનલનો ઉપયોગ કોણ કરશે? પ્રેષક કરશે, કારણ કે પોતાની જાહેરાત માટે. તો મોટી જનસંખ્યાને સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે આ સિવાય પણ શેનો ઉપયોગ કરી શકાય? તો કે ભીત ઉપરના લખાણો, પોસ્ટરો અને વર્તમાનપત્રની જાહેરાતો કે પ્રેસ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવે પછી દરેક શાળા છે એ પોતાની એડવર્ટાઇઝ માટે થઈ અને મોટા મોટા પોસ્ટરો છે એ લગાવતી હોય છે. સાથે સાથે વર્તમાનપત્રની અંદર પણ એટલે કે છાપાઓની અંદર પણ જાહેરાત આપતી હોય છે. શા માટે? તો કે અર્થપૂર્ણ સંદેશો ગ્રાહકને પહોંચે એ માટે આવા પ્રતીકોનો વિસંકેતન થવું જોઈએ. એટલે કે આવી જાહેરાત છે એ થવી જોઈએ ચેનલો દ્વારા, જુદા જુદા માધ્યમો દ્વારા, જેથી કરીને ગ્રાહક છે એના તરફ ખેંચાય, જેથી એનો અર્થ પણ એ સમજી શકે. દાખલા તરીકે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ છે, એમાં શું વાપરવામાં આવે છે? ફ્લોરાઇડ. એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો જો અર્થ અને મહત્વ જો સંતોષકારક રીતે સમજાય એ ખૂબ જરૂરી છે. કારણ કે ગ્રાહકને ફ્લોરાઇડની જાહેરાત એમાં કરવામાં આવે છે કે આ ટૂથપેસ્ટની અંદર ફ્લોરાઇડ ખૂબ સારી વાપરવામાં આવી છે. હવે જો ગ્રાહકને જ ખબર નથી કે આ ફ્લોરાઇડ શું છે, એટલે કે આ માણસ છે, પ્રાણી છે કે જળ પદાર્થ છે, એવું એને નહીં સમજાય તો એ ટૂથપેસ્ટ શા માટે બનાવવામાં આવી છે, શા માટે લેવી જોઈએ, એવો ગ્રાહકને પ્રશ્ન ઊભો થશે અને ગ્રાહકનું ધ્યાન એના તરફ ઓછું ખેંચાશે. માટે ગ્રાહકનું ધ્યાન ખેંચાય, એનું સામાન્ય જ્ઞાન પ્રમાણે સમજી શકે કે આ ફ્લોરાઇડ ટૂથપેસ્ટની અંદર શા માટે વાપરવામાં આવે છે અને પોતાની બુદ્ધિ, કૌશલ્યો અને મનોવલણનો ઉપયોગ કરી શકે એ રીતે જાહેરાત આપવી જોઈએ. એટલે કે એનો અર્થ સમજે એ રીતે. તો મોટાભાગે સંદેશો મળ્યા પછી, એને સમજ્યા પછી કે ઝીલનાર વ્યક્તિ, ગ્રાહક વિશિષ્ટ વર્તન અને પ્રતિભાવ આપે છે, જેને પ્રતિપૃષ્ટિ એટલે કે ફીડબેક કહેવામાં આવે છે. તો દાખલા તરીકે પ્રેષક તરફ ધ્યાન આપે, ડોકું ધૂણાવે, તાળીઓ પાડે કે અગત્યના સંદેશા વખતે ગંભીર બને અને રમૂજી સાંભળીને હસવા માંડે, તો વક્તાને એમ થાય કે નહીં, હું જે કંઈ બોલ્યો છું એ ગ્રાહક સારી રીતે સમજી શક્યો છે.
એટલે કે તમને પ્રતિપૃષ્ટિ પણ એમની સારી મળી છે એવો એનો અર્થ થાય. તો શાયરીમાં શ્રોતાઓ જીઓ જીઓ બોલી ઉઠે કે ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ કે ગીતને વંશમોર આપે વગેરેને શું કહેવામાં આવે છે કે લોકોને શ્રોતાને ખૂબ ગમ્યું છે એટલે એમને પ્રતિપૃષ્ટિ વક્તા સમજે છે. તો પ્રતિપૃષ્ટિ દર્શાવે છે કે સંદેશો મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે. માટે ખાસ વિદ્યાર્થી બહેનો, જ્યારે કોઈ બોલતી હોય વ્યક્તિ ત્યારે વ્યવસ્થિત રીતે આપણે સાંભળવું જોઈએ. જો આપણે આડોઆડું મોઢું રાખીને સાંભળતા હોય તો વક્તાને એમ થશે કે મારા વક્તવ્યની અંદર શ્રોતાને રસ છે નહીં, મને પ્રતિપૃષ્ટિ મળતી નથી, એટલે એમનું પ્રત્યાયન છે એ સફળ નીવડતું નથી. માટે આજના લેક્ચરની અંદર આપણે પ્રત્યાયન તબક્કાના 7 પ્રતિમાનની અંદર મુદ્દાઓ વિશે સમજ મેળવી. આગલા લેક્ચરની અંદર આપણે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો વિશે સમજ મેળવીશું. અસ્તુ.